સમાચારો વિગતવાર જોઈએ। અમદાવાદમાં મોસમનો મિજાજ અત્યારે બદલાઈ ગયો છે। ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, ખેડામાં પણ વરસાદ અને એસજી હાઈવે ચાંદખેડામાં પણ વરસાદ, એસજી હાઈવે પકવાન 4 રસ્તા ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે। એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગાજવીજ સાથે અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે। અમદાવાદમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે, ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। સવારથી આમ તો વાદળછાયું વાતાવરણ હતું, સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો, પણ એકાએક હવે બપોરે આ વરસાદનો માહોલ પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર બંને વિસ્તારોમાં વરસાદ। આ પહેલા પૂર્વ વિસ્તારમાં જબરદસ્ત વરસાદ પડ્યો અને હવે પશ્ચિમમાં વરસાદ શરૂ થયો છે, એટલે પૂર્વ ઝોનના અને પશ્ચિમ ઝોન બંને ઝોનના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। તો આ તરફ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પણ સામેલાધાર વરસાદ અને શહેરની મુખ્ય બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા। તો રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। રાણપુર શહેર સહિત આસપાસના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે। તો રાણપુરમાં બોટાદનું રાણપુર ત્યાં પણ વરસાદ પડ્યો છે અને ઊભી બજારમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। રાણપુરમાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। છોટાઉદેપુરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી। મુખ્ય બજાર, એસટી ડેપો સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો, તો નિઝામી સોસાયટી તેમજ અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા। તો છોટાઉદેપુર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો। સવારથી જ વરસાદી માહોલ છોટાઉદેપુરમાં છવાયેલો છે અને વરસાદ પડ્યો।